संतानहन्तारो यत्पादा गुजरेणव स्वीयानान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनं लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम पञ्चदा हृदये मम પંચદા હૃદયે મમ. આજે મંગળવાર વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રના સત્સંગનો દિવસ. આજે સત્સંગની શરૂઆત કરીએ તે પહેલાં આજના દિવસનું થોડુંક મહાત્મ્ય જોઈ લઈએ. આજે વૈશાખ સુદ 14 નૃષિ જયંતિ. આચાર્ય ચરણોએ 11ના વ્રતની તો આજ્ઞા કરી જ છે, પણ સાથે સાથે જે 4 જયંતીના કરવાના પણ આપની આજ્ઞા છે, તેમાં વૈશાખ સુદ 14 ઋષિ જયંતીએ પણ વ્રત કરવાનું આપ શ્રી વિધાન કરે છે. જન્માષ્ટમી, રામનવમી, વામન દ્વાદશી અને ઋષિ જયંતી. આ જે અવતારો થયા છે તે અવતારોના પુષ્ટિ કાર્ય છે, એનું અનુસંધાન આ દિવસોમાં આપણે કરતા હોઈએ છીએ. શ્રી ગિરધરલાલજી મહારાજ 120 વચનામૃત વાળા આપશ્રીએ પણ આ પ્રકારનો ઉલ્લેખ આપશ્રીના વચનામૃતમાં કરેલો છે. અહીંયા પણ જે ઋષિજીનું પ્રાગટ્ય છે એ ભક્ત પ્રહલાદ માટે છે. પ્રભુના જે અવતારો છે એ અવતારો હંમેશા
ભક્તના ઉદ્ધાર માટે જ હોય છે અને એ જ એનું પુષ્ટિ કાર્ય હોય છે. એનું પ્રમાણ જો આપણે જોઈતું હોય તો હમણાં આપણે ભાગવતાર્થ ચાલી જ રહ્યું છે, ભાગવતાર્થ પ્રકરણ જોઈ રહ્યા છે. એમાં પણ આપણે જોયું પ્રભુના જે અવતાર છે એના વિશેના પ્રશ્નના જવાબમાં સૂર્યે સમજાવ્યું હતું કે ભાઈ ભક્તોનો ઉદ્ધાર કરવો છે, એમનામાં ભક્તિનું સ્થાપન કરવું છે, એટલે જ પ્રભુનો અવતાર થતો હોય છે. એટલે જ્યારે સૌનકાદી ઋષિઓએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે શું કરવા કૃષ્ણ પ્રગટ થયા દેવકીજીના ઉદરે, તો સૂતજી જે 24 અવતારોની ગણના કરાવે છે પ્રથમ સ્કંદના 3 અધ્યાયમાં, ત્યાં તો ભૂમિનો ભાર ઉતારવા માટે બલરામ કૃષ્ણનો જન્મ થયો એવું આપણે ત્યાં વિધાન કર્યું. પણ એ સૂતજીનો જવાબ શ્રી મહાપ્રભુજીના મતે અભિપ્રેત નથી. એટલે આચાર્યચરણો તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે 6 પ્રશ્ન પૂછ્યા છે, એ પૈકીના 5 પ્રશ્નનો જ જવાબ સૂતજી આપ્યો છે. કારણ કે આ જે પ્રશ્ન પૂછાયો એનો જવાબ યોગ્ય નથી એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો કેમ પ્રગટ થયા એ સૂતજી પણ જાણતા નથી યોગ્ય કારણ. તો હવે મર્યાદા ભક્ત જોઈએ તો કુંતાજી એ મર્યાદા ભક્ત છે. કુંતાજી પ્રભુ કેમ પ્રગટ થયા, શું કરવા પ્રગટ થયા, શું ઈચ્છાથી પ્રગટ થયા, ત્યાં આ મર્યાદા ભક્ત કહે છે કે પરમહંસો છે એ પરમહંસોના હૃદયમાં ભક્તિનું સ્થાપન કરવા માટે આપનું પ્રાગટ્ય થયું છે કુંતા સ્તુતિમાં જોવા મળે છે. જ્યારે પુષ્ટિ ભક્તો શ્રી ગોપીજનો, એ ગોપીજનો પ્રભુને કહે છે કે આપનું પ્રાગટ્ય અમારા માટે થયું છે. તો બસ આ પુષ્ટિ પ્રાગટ્ય જે છે એનું રહસ્ય અહીંયા આપણને જોવા મળે છે કે પુષ્ટિ માર્ગમાં જે પ્રાગટ્ય છે એ પોતાના માટે છે. એટલે જ ગોપીજને કીધું કે આપનું પ્રાગટ્ય તો અમારા માટે છે. એમ અહીંયા જે મહાપ્રભુજીએ જે આ 4 વ્રતો બતાવ્યા, જન્માષ્ટમી, રામનવમી, વામન ભાદવસે, ઋષિ જયંતિ, ત્યાં પ્રભુનું પ્રાગટ્ય પોતાના ભક્ત માટે જ છે. એટલે અહીંયા જે નૃસિંહજી છે એ નૃસિંહજીનું પ્રાગટ્ય પણ ભક્ત પ્રહલાદ માટે છે. એટલે શ્રીમદ ભાગવતના 7મા સ્કંદની અંદર આ જોવા મળે, આપણને વિસ્તૃત રીતે જોવા મળે. તો ભક્ત પ્રહલાદની નિસ્વાર્થ ભક્તિ છે અને એની ટેક રાખવા જ માટે પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે. નથી રાત નથી દિવસ, સંધ્યાનો સમય છે ને પ્રગટ થયા છે. કારણ કે હિરણ્યકશ્યપુએ બ્રહ્માજી પાસે વ્રત કરીને માગ્યું હતું, એમાં દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું, કોઈ મનુષ્યથી ન મરું, કોઈ જાનવરથી ન મરું, ઘરની અંદર ના મરું, ઘરની બહાર ના મરું, રાત્રિએ ના મરું, દિવસે ના મરું. આવું બધું બ્રહ્માજી પાસે વચન આપેલું હતું, માગ્યું હતું, બ્રહ્માજી આપ્યું હતું. એટલે પ્રભુ કેટલા ભક્તવત્સલ છે. પ્રહલાદજી માટે તો પ્રગટ થયા છે, પણ બ્રહ્માજી એ પ્રભુના ભક્ત છે. તો એ ભક્તે આપેલું આવું કઠિન વરદાન એને
પૂર્ણ કરવા માટે પણ પ્રભુ આ રીતે પ્રગટ થયા છે અને પ્રહલાદને પોતાના ચરણના શરણમાં લીધો છે. અને પ્રહલાદની પણ ભક્તિ કેવી છે કે ઋષિ જ્યારે પ્રગટ થયા ત્યારે એ ઋષિ જે સામાન્ય રીતે તો વનમાળી છે, વનમાળા ધારણ કરે છે, પણ પેલા હિરણ્યકશ્યપને જે માર્યો એનો ઉદર જે વિદારી દીધું એ સાથે આંતરડા છે એ એમના ઉપર આવી ગયા. એટલે શાસ્ત્રીજી લખ્યું છે રસાસ્વાદમાં કે વનમાળી છે તે આંતરમાળી બન્યા. વિકરાળ સ્વરૂપ હતું. ભલભલા ભયભીત થયા ત્યાં સુધી કે લક્ષ્મીજી તો પત્ની છે એ પણ જવાની હિંમત કરી નથી શકતા. જ્યારે બ્રહ્માજી આ પ્રહલાદને જ આગળ કરે છે ભગવાન ઋષિને શાંત કરવા માટે. સ્વામી સેવકનું તારા મૈત્રક રચાય છે. પ્રહલાદજીને ઉપાડી લે છે, પોતાના ખોળામાં બેસાડે છે અને ઠાકોરજી કહે છે કે બેટા તે બહુ દુઃખ સહન કર્યું અને હું પ્રગટ થયો પણ બહુ મોડો પ્રગટ થયો છું એવું સ્વીકાર્યું. આટલી બધી ભક્તવત્સલતા અને પ્રહલાદની પોતાની જે અનન્યતા છે એનું દર્શન આ ભાગવતની કથાની અંદર આપણને જોવા મળે છે. અને આ જ ઋષિનું સ્વરૂપ એ ગોવર્ધનનાથજીની જે કંદરા છે એમાં વામ ભાગમાં મધ્યમાં ઋષિજી બિરાજે છે. એટલે મહાનુભાવ પ્રમાણે એ સખ્ય ભક્તિનું નિર્દેશન કરે છે. એટલે કંદરાની બહાર એ ઋષિ બિરાજ્યા છે. એટલે જે અધિકારી જીવો છે એ અધિકારી જીવોને જ એમાં પ્રવેશ મળે, અનધિકારી જીવોને ત્યાં પ્રવેશ નથી એવો ભાવ મહાનુભાવ પ્રગટ કરતા હોય છે. અને આ ઋષિનો અવતાર જે છે એ ભગવાને જે કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે એ કૌસ્તુભ મણિમાંથી જ આ ઋષિનો અવતાર છે એવું શ્રીમદ ભાગવત સમજાવે છે. એટલે એ જે કંઠમાં જે કૌસ્તુભ છે એમાંથી નીકળતા જે પેલા કિરણો છે એ જાણે કે ભગવાન ઋષિની જે કેસાવળી છે એના રૂપે નિરૂપણ થતું હોય છે. તો આવા વૈશાખ સુદ 14ના દિવસે આપણો આ સત્સંગ છે પુષ્ટિમાર્ગીય. બીજી એક પ્રસંગ પણ સંકળાયો છે કે શ્રીનાથજીની ઈચ્છા હતી એટલે શ્રી ગિરધરજી આપને મથુરા પધરાવીને લઈ ગયા હતા. અને મથુરામાં શ્રીનાથજી બાબા 2 માસ અને 21 દિવસ સુધી શ્રી ગુસાઈજીના ઘરે આનંદપૂર્વક બિરાજ્યા છે. એટલે જે દિવસે ગુસાઈજીના ઘરમાં આપ બિરાજ્યા એ જ દિવસ આપણા માર્ગમાં પાટોત્સવ તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ઘરમાં ગુસાઈજીના પધાર્યા છે અને 2 માસ 21 દિવસ ત્યાં રહ્યા છે. એ વખતે ગિરધરજીએ વિવિધ લાડ શ્રીજીને લડાવ્યા. હોળી ખેલના દિવસો હતા એટલે શ્રીજી વહુ બેટીજીઓ સાથે પ્રત્યક્ષ હોળી પણ ખેલ્યા અને ફગવામાં અનેક વસ્તુઓ માગી લીધી. અને એમ કરતાં જ્યારે ગુજરાતથી ગુસાઈજી મથુરા પધારવાના હતા તે સમયે શ્રીનાથજી શ્રી ગિરધરજીને આજ્ઞા કરે છે કે જલ્દી મને મારા મંદિરમાં ગિરિરાજજી ઉપર પધરાવો. આ પ્રમાણે શ્રીજીની આજ્ઞા થઈ એ અનુસાર શૃંગાર સમયે શ્રી ગિરિરાજજી ઉપર મંદિરમાં પધરાવ્યા અને ત્યાં રાજભોગ ધરાયો. એવામાં શ્રી ગુસાઈજી પણ પરદેશથી પધાર્યા અને ત્યારબાદ 4 ઘડી દિવસ રહે શ્રીજીના રાજભોગ સરવાની ખબર આવી.
એટલે ગુસાઈજી મહારાજને આશ્ચર્ય થયું કે આ સમયે રાજભોગ કેમ? જેથી શ્રી ગિરધરજીએ ખુલાસો કર્યો અને વિગત કહી કે આપના પધારવાના સમાચાર સાંભળી આપને અહીં જ દર્શન આપવાની ઈચ્છા હોવાથી શ્રીનાથજી બાવાને મધ્યાહન સમયે અહીં પધરાવ્યા છે. આ સાંભળીને ગુસાઈજીને ખૂબ રોમાંચ થયો અને પોતાના પ્રત્યે શ્રીજીની અતુલિત કૃપા છે એનું વર્ણન કરીને શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા. તે દિવસે વૈશાખ સુદ 14 હોવાથી નૃષિ જયંતીનો ઉત્સવ કર્યો. આપે શ્રીજીને પુનઃ સેનમાં રાજભોગ કર્યો. ત્યારથી શ્રીજી દ્વારમાં પ્રતિવર્ષ સેન ભોગની સાથે બીજી વખત રાજભોગ વૈશાખ સુદ 14 આવે છે. મંદિરોમાં આ દિવસે સાંજે ઋષિ જન્મ દર્શન બાદ ઉત્સવ ભોગની છાપ ધરાય છે. શીતળપનો, લીલો મેવો, પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય ધરાય છે અને આજથી વિશેષ શીતોપચાર ચંદની વગેરે ઠાકોરજીને લગાવવાનો પ્રકાર પણ ચાલુ થાય છે. અને આ દિવસે શ્રી ગુસાઈજીના ત્રીજા લાલ શ્રી બાલકૃષ્ણજી આપશ્રીના જે પ્રથમ પુત્ર છે શ્રી દ્વારકેશજી, એમનો પણ ઉત્સવ આજના દિવસે છે. તો આજના દિવસનું આ મહાત્મ્ય હું થોડું અગહન કરી અને આપણા મૂળ વિષય ઉપર આવીએ. તો કૃષ્ણ ભટ્ટજીની વાર્તા પ્રસંગ 6 એનું અધ્યયન આપણે શ્રી ગુસાઈજીની કૃપાથી આજે કરીશું. એક સમયે શ્રી ગુસાઈજીએ ગોકુલથી કૃષ્ણ ભટ્ટ ઉપર કૃપા કરી. શું કૃપા કરી? તો એક પત્ર શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને લખ્યો. જ્યારે ગુરુદેવ પત્ર લખે એ જ પુષ્ટિ, કૃપા, અનુગ્રહનું દર્શન અહીંયા બહુ સ્પષ્ટ થાય છે કે સ્વામી સેવકને પત્ર લખી રહ્યા છે. અને સ્નેહ કેવો છે? તો પત્રમાં લખ્યું ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને કે એકવાર અહીંયા આવી જાય. અને એટલીથી ન અટક્યા, આગળ આજ્ઞા કરે છે કે વેગથી તું અહીંયા આવી જાય. એકવાર અહીંયા આવી તો જા, પણ વેગથી તું આવી જાય. ગુસાઈજીનો એક સેવક છે વ્રજવાસી, એની સાથે આ પત્ર કૃષ્ણ ભટ્ટને લખીને ઉજ્જૈન મોકલાવ્યો. કૃષ્ણ ભટ્ટના હાથમાં એ પત્ર આવ્યો તો વિવેક જુઓ, આ મોટાઓના આજ્ઞા ને કઈ રીતે આગળ વધવું જોઈએ. તો એ પત્ર આવ્યો ગુસાઈજીનો તો કૃષ્ણ ભટ્ટ પહેલાં એ પત્રને પોતાના માથા ઉપર ચડાવે છે. એટલે જાણે કે સાક્ષાત શ્રી ગુસાઈજી પધાર્યા મસ્તક ઉપર. એ જાણે ગુસાઈજીના ચરણ ધરતા હોય. એમાં પત્ર ગુસાઈજીના માથે, ગુસાઈજીનો પત્ર કૃષ્ણ ભટ્ટે પોતાના માથે ચડાવ્યો અને પછી વાંચ્યો. બ્રજવાસી આવ્યો હતો, એનું ખૂબ જ સરસ સમાધાન પણ કર્યું. અને પત્ર વાંચીને તરત જ કૃષ્ણ ભટ્ટ ગોકુળ ચાલી નીકળ્યા પેલા બ્રજવાસીની સાથે. કારણ કે લખ્યું હતું ને કે વેગી આવ્યો, જલ્દી આવજો. એટલે એક ક્ષણ પણ ખોટી કર્યા વગર પેલો બ્રજવાસી આવ્યો છે, એનું સમાધાન કરવું એ
ગૃહસ્થનો ધર્મ છે. તો એ કર્યા પછી તરત જ પેલા વ્રજવાસીની સાથે પત્ર વાંચીને કૃષ્ણ ભટ્ટ ગોકુલ જવા નીકળી ગયા. સાથે વ્રજવાસી છે. ઘરેથી નીકળ્યા પછી કોઈક એક સ્થળે આપ થોડું આગળ પહોંચ્યા હશે, ઉજ્જૈનથી આગળ થોડું, અને એ સમયે રાત્રિના સમયે કૃષ્ણ ભટ્ટ સૂઈ ગયા હતા. અને કૃષ્ણ ભટ્ટના સેવ્ય ઠાકોરજી છે એ કૃષ્ણ ભટ્ટને આવીને કહે છે કે કૃષ્ણ ભટ્ટ, મને તારા વગર ગમતું નથી. મને તારા વગર ગમતું નથી. આવી આજ્ઞા ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને કરે છે. કૃષ્ણ ભટ્ટની સાથે વખતે એક વૈષ્ણવ પણ હતા. તો એ સ્થળેથી પેલા વૈષ્ણવને કૃષ્ણ ભટ્ટ પોતાના ઘરે મોકલે છે. એમની પત્નીને કહેવડાવે છે કે ભાઈ, આપણા ઠાકોરજીને જે પ્રકારે સુખ થાય એ પ્રકારથી તું ઠાકોરજીની સેવા કરજે. આવો એક સંદેશ એક વૈષ્ણવ સાથે કૃષ્ણ ભટ્ટે કહેવડાવ્યા. અને પાછા કૃષ્ણ ભટ્ટ તો આગળ વધે છે. કહ્યું ભટિયાણીને કે હું ગોસાઈજીના દર્શન કરીને ઝડપથી પાછો આવું છું, તું સેવા કરજે. એ વૈષ્ણવ આવ્યો, પેલી ભટિયાણીને આ સમાચાર આપ્યા કે કૃષ્ણ ભટ્ટે આવું કેવડાવ્યું છે. ત્યાંથી પાછા કૃષ્ણ ભટ્ટ પેલા વ્રજવાસી સાથે ગોકુલ તરફ આગળ ચાલ્યા. ત્યાં પાછું કંઈક થોડાક અંતર ગયા હશે અને ત્યાં પાછા ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને પાછું જણાવે છે કે મને તારા વગર ગમતું નથી. એટલે કૃષ્ણ ભટ્ટ પાછા એક વૈષ્ણવને ભટિયાણીની પાસે મોકલે છે અને કહે છે ફરીથી કે ઠાકોરજી જેમાં પ્રસન્ન રહે એ પ્રકારે તું સેવા કરજે. આ વૈષ્ણવ ભટિયાણી પાસે આવે છે, સમાચાર આપે છે. કૃષ્ણ ભટ્ટ તો પાછા પેલા વ્રજવાસી સાથે આગળ વધે છે. પાછા કંઈક આગળ વધ્યા અને પાછા ઠાકોરજીએ કૃષ્ણ ભટ્ટને જતાવ્યું કે મને તો તારા વગર ગમતું નથી. ત્યારે કૃષ્ણ ભટ્ટ હવે આ ત્રીજી વાર જ્યારે ઠાકોરજીએ આજ્ઞા કરી ત્યારે કૃષ્ણ ભટ્ટ ઠાકોરજીને કહે છે કે મહારાજ, મને તો શ્રી ગુસાઈજીએ બોલાવ્યો છે એટલે હું તો જાઉં છું. અને તમને બતાયા કોને? મને તમને બતાય કોને? મને તો આ ગુસાઈજીએ મને આપના દર્શન કરાવ્યા છે. એટલે તો તમે પ્રભુ મારા માથે બિરાજો છો. શ્રી ગુસાઈજીની આ કૃપા છે કે આપ મારા ઉપર બિરાજો છો. અને એવા પ્રભુ પાસે હું સામે ચાલીને નથી જતો. ખરેખર તો મારે સામે ચાલીને જવું જોઈએ, પણ હું સામે ચાલીને નથી જતો. ત્યારે એ પોતે કૃપા કરીને મને બોલાવવા માટે આ પેલા વ્રજવાસીને મોકલે છે. અને હવે હું જો ન જઉં તો આ તો મારી નિઠુરાઈ કહેવાય. તો આવું તો કઈ રીતે મારાથી થાય મહારાજ? એમ કૃષ્ણ ભટ્ટે ઠાકોરજીને કીધું. એટલે બાબા, હું ગોકુળ જઈ શ્રી ગુસાઈજીના દર્શન કરી અને પાછો ઝડપથી હું આવી જઈશ. આ રીતે કૃષ્ણ ભટ્ટે ઠાકોરજીને વિનંતી કરીને
મનોહાર કર્યો, સમજાવ્યા. ઠાકોરજી કૃષ્ણ ભટ્ટના વચન સાંભળ્યા અને ખૂબ જ પ્રસન્ન થયા. અહીંયા કેવી સુંદર વાર્તા છે કે ગુસાઈજી મહારાજ કૃષ્ણ ભટ્ટને બોલાવે છે, ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને બોલાવે છે, પણ કૃષ્ણ ભટ્ટ એ ગુસાઈજીના લીધે આપ મારે ત્યાં બિરાજ્યા છો આવું કહીને ઠાકોરજીને મનોહાર કરે છે. તો ઠાકોરજી પ્રસન્ન થાય છે. એટલે ગુસાઈજી અને કૃષ્ણ ભટ્ટનો સ્નેહ અને ગુસાઈજી અને ઠાકોરજીનો સ્નેહ અને કૃષ્ણ ભટ્ટ અને પોતાના સભ્ય સ્વરૂપ વચ્ચેનો સ્નેહ કેટલી એક સુંદર આની અંદર ભાવની ગૂંથણી આ પ્રસંગમાં આપણને જોવા મળે છે કે ઠાકોરજી 3 વખત કૃષ્ણ ભટ્ટને આવીને આજ્ઞા કરે છે. આપણે ત્યાં પણ આ 3નું મહત્વ ખૂબ છે, કારણ કે 3 વખત કહેલું સત્ય બને એવું કહે છે. શ્રી આચાર્ય ચરણોને પણ 3 વખત આજ્ઞા પ્રભુએ કરી છે નિત્ય લીલામાં વધારવા માટે. તો ઠાકોરજી આ જવાબ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, તું જા હવે. આમ તો પાછો બોલાવતા હતા, પણ આ જવાબ સાંભળીને ખુશ થયો. યાદ આવે આપણને દામોદરદાસ અરસાનીજી, કારણ કે દામોદરદાસ અરસાનીજીનું જ આ જે સાત્વિક ભાવ છે એનું સ્વરૂપ એ આ કૃષ્ણ ભટ્ટ છે. જેમ ઠાકોરજીને રોકી લીધા હતા ને કૃષ્ણ ભટ્ટે, પર્વત ઉપરથી ઉતરતા હતા અને ઠાકોરજીને રોક્યા હતા, કારણ કે પોતાના જે ગુરુ છે એ ગુરુના સુખનો વિચાર કરીને ઠાકોરજીને રોક્યા હતા. આ સામર્થ્ય કમલાજીનું છે. તો અહીંયા પણ કૃષ્ણ ભટ્ટ ઠાકોરજીની 3 વખત આજ્ઞા હોવા છતાં પણ એ આજ્ઞાનું પાલન નથી કરતા. પોતાના ગુરુની જે આજ્ઞા છે કે તું શીઘ્ર મારી પાસે આવ, તે આજ્ઞાનું પાલન કરે છે. એટલે અહીંયા જે કંઈ નિત્ય લીલાના પ્રસંગોના હરિરાય ચરણોએ બધા ભાવ પ્રકાશ કર્યા છે. ખૂબ અદ્ભુત ભાવની ગૂંથણી આ પ્રસંગમાં જોવા મળે છે. એટલે ઠાકોરજી આજ્ઞા કરી કે તું તારે જા. એટલે પાછા કૃષ્ણ ભટ્ટ ઠાકોરજીનું સમાધાન કરીને પોતાના ઘરે પાછા બિરાજવાનું વિનંતી કરીને ગુસાઈજીની પાસે જ ગોકુલ આવે છે. અહીંયા ભાવ પ્રકાશ શ્રી હરિરાય ચરણોએ આ રીતે કર્યો છે કે અહીંયા એ બતાવે છે કે જો ગુરુના કાર્ય માટે શ્રી ઠાકોરજીની આજ્ઞા ન બને તો એ બાધા કરતું નથી. એટલે અહીંયા ગુરુદેવનું સ્વરૂપ ઠાકોરજી કરતાં પણ વિશેષ છે એવું અહીંયા કંઈક સમજાય છે. કેમ? કારણ કે ગુરુની પ્રસન્નતાથી જ ઠાકોર પણ પ્રસન્ન થતા હોય છે. એટલે અહીંયા ઠાકોરજીને પણ કૃષ્ણ ભટ્ટનો જવાબ સાંભળીને પ્રસન્નતા થઈ છે. અને ઠાકોર અહીંયા 3 વાર કહ્યું. 3 વાર કેમ કહ્યું? કૃષ્ણ ભટ્ટની પરીક્ષા કરવા માટે 3 વખત કહ્યું કે જોઈએ તો ખરા કે આ કૃષ્ણ ભટ્ટની ગુસાઈજીમાં કેટલી પ્રીતિ છે. એટલે ઠાકોરજી અહીંયા કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીમાં કેટલી અનન્યતા, કેટલી દ્રઢતા છે, કેટલી પ્રીતિ છે એ જોવા માંગે છે. પણ કૃષ્ણ ભટ્ટને તો શ્રી ગુસાઈજીમાં એક રસ પ્રીતિ છે. તો આપણે શરૂઆતમાં જ જોયું કે શરણે ગયા ગુસાઈજીના, અને ગુસાઈજી જ્યારે કૂચ કરે છે ત્યારે એમને દેહાનુસંધાન રહેતું નથી, વિકળ બને છે. તો આવી એક રસ પ્રીતિ શ્રી કૃષ્ણ ભટ્ટને ગુસાઈજીમાં છે. અને એટલે જ ઠાકોરજીની આજ્ઞા ન માની. ફરીથી દમલાજી યાદ આવે કે ગુરુ ગોવિંદ દોવું ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કીજીને ગોવિંદ દિયો બતાય. એટલે જ ઠાકોરજી પ્રસન્ન થયા. અને પછી જે ઠાકોરજી 3 વખત પાછું બોલાવવાની આજ્ઞા કરે છે એ ઠાકોરજી હવે પ્રસન્ન થઈને કે જે હવે તું જા. કારણ કે ઠાકોરજી પરીક્ષા કરી લીધી કે કૃષ્ણ ભટ્ટને ગુસાઈજીમાં એક રસ ભાવ અને પ્રેમ છે.
કૃષ્ણ ભટ્ટ ગોકુળ પહોંચે છે એ વખતે શ્રી ગુસાઈજી યમુનાજીમાં સ્નાન કરવા માટે પધાર્યા હતા. ત્યાં આવીને કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ નિવેદિત કરે છે. કૃષ્ણ ભટ્ટને ગુસાઈજી કહે છે કે કૃષ્ણ ભટ્ટ તું આવ્યો? કૃષ્ણ ભટ્ટ અતિ ઉત્કંઠાથી શ્રી ગુસાઈજી આગળ દંડવત કરીને વિનંતી કરે છે કે મહારાજ, આપે મને પોતાનું જાણ્યું. કેટલી સુંદર આ બધું વૈષ્ણવ પાસેથી કેવું કેવું શીખવા મળે. વૈષ્ણવ ધર્મ કેવું શીખવા મળે. કૃષ્ણ ભટ્ટ કહે છે કે મહારાજ, આપે મને પોતાનો જાણ્યો, અને પોતાનો જાણીને સુધી કરીને તો કોણ પત્ર લખે? આચાર્ય છે ગુસાઈજી તો. કેટલી વ્યસ્તતા હોય. આપે મને પોતાનો જાણ્યો અને પોતાનો જાણીને મારી સુધી કરી, અને સુધી કરીને મને બોલાયો, તો પછી મારે હું કેમ ન આવું? કૃષ્ણ ભટ્ટ ના વચનો સાંભળી ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. જો ગુસાઈજી પાસે આવ્યા પહેલા કૃષ્ણ ભટ્ટના વચન સાંભળી ઠાકોરજી પ્રસન્ન થયા. અને અહીંયા ગુસાઈજી આગળ જે દીનતા પ્રગટ કરે છે, જે ભાવ પ્રગટ કરે છે, તો આપે મને આપનો જાણ્યો, જાણીને કૃપા કરી, પછી હું કેમ ન આવું? કોણ મને રોકનાર છે? અને ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. અને પ્રસન્નતા વ્યક્ત એ આજ્ઞામાં કરી. આપ તો યમુનાજીમાં સ્નાન કરી રહ્યા હતા. કૃષ્ણ ભટ્ટને કહે છે કે કૃષ્ણ ભટ્ટ અહીંયા આવ, સ્નાન કરતો. અને કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીની સાથે યમુનાજીમાં સ્નાન કરે છે. તે પછી ગુસાઈજી સાથે નવનીત પ્રિયાજીના મંદિરમાં આવ્યા. ગુસાઈજી તો જે રાજભોગ સરાવવાનો હતો નવનીત પ્રિયાજીનો, એટલે ભીતર પધાર્યા. એ વખતે કૃષ્ણ ભટ્ટને પણ સાથે જ રાખ્યા. કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીની પાસે જ ત્યાં ઠાડા રહ્યા અને ભોગ સરાયો. એ પછી કેટલીક સેવા જે શ્રીનાથજીના સંબંધની હતી, એ ગુસાઈજીની કૃપાથી કૃષ્ણ ભટ્ટને પણ ગુસાઈજીએ કેટલી કૃપા કરી કે શ્રીજીની સેવા એ પણ એક કરવા માટે કૃષ્ણ ભટ્ટને આપી. સમય થયો, દ્વાર ખુલ્યા. રાજભોગની આરતી ગુસાઈજીએ કરી, અનુસર થયા. અને ગુસાઈજી આ બહાર પધાર્યા અને પોતાની બેઠકમાં બિરાજ્યા. એ વખતે પણ કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ નિવેદિત કરી પાસે બેઠા. ગુસાઈજી તો સર્વજ્ઞ છે, સર્વ જાણે છે. વસ્તુતઃ કૃષ્ણ એવ છે, બધું જ જાણે છે. છતાં પણ ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને પૂછે છે કે કૃષ્ણ ભટ્ટ, તારા ઠાકોરજી તો સારી રીતે બિરાજે છે ને? આપ તો બધું જ જાણે છે. આખો જે પ્રસંગ રસ્તામાં બન્યો છે ઠાકોરજી અને કૃષ્ણ ભટ્ટ સાથે, એ જાણે છે. છતાં પૂછે છે કે તારા ઠાકોરજી સારી રીતે તો બિરાજે છે ને? ત્યારે કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજની કૃપા, ગુસાઈજી મહારાજને કહે છે કે આપની કૃપાથી ઠાકોરજી તો સારી રીતે બિરાજે છે, પણ હું જ્યારે આપની પાસે આવતો હતો એ વખતે ઠાકોરજીએ હઠ કરી.
જ્યારે હું આપની પાસે આવતો હતો ત્યારે ઠાકોરજી હટ કરી. ગુસાઈજી આ સાંભળી અને મૌન થઈ ગયા. ત્યાર પછી ગુસાઈજી ભોજન કરવા પધાર્યા. એ વખતે કૃષ્ણ ભટ્ટને પણ પોતાની સાથે જ ભોજન માટે પ્રભુ ભીતર લઈ ગયા. હવે ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને આજ્ઞા કરે છે કે કૃષ્ણ ભટ્ટ, આપને કહ્યું કે ઠાકોરજીએ રસ્તામાં હઠ કરી, તો તું પછી ઘરે કેમ ના ગયો? જ્યારે કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીને કહે છે કે ઠાકોરજી હઠ કરી, ત્યારે ગુસાઈજી કશું પૂછતા નથી. અને ધન્ય છે કૃષ્ણ ભટ્ટને પણ કે ઠાકોરજીએ જે જતાવ્યું છે એ જ્યાં સુધી ગુસાઈજી પૂછતા નથી ત્યાં સુધી નિવેદિત પણ કરતા નથી. એટલે કેવો એક વિવેક પુષ્ટિમાર્ગીય આ પ્રસંગમાં આપણને જોવા મળે છે. જો મારા જેવાને તો કંઈક એવો અનુભવ થાય તો તરત આપણે તો કહેવા બેસી જઈએ કે આ અનુભવ થયો. પણ અહીંયા હવે જ્યારે ગુસાઈજી એક વખત સાંભળે છે પણ તરત આજ્ઞા નથી કરતા. થોડી વાર પછી આજ્ઞા કરી કે તું ઘરે કેમ ન ગયો? 3 વખત તને આજ્ઞા કરી ઠાકોરજીએ, તું ઘરે કેમ ન ગયો? ત્યારે કૃષ્ણ ભટ્ટ કહે છે કે મહારાજ કો પત્ર આવ્યો હતો, ગુસાઈજીનો પત્ર આવ્યો છે. એટલે આપનો પત્ર મહારાજ આવ્યો હતો અને એમાં આપે લખ્યું હતું. શું લખ્યું હતું? કે કૃષ્ણ ભટ્ટ તું બેગી આવ્યો. મહારાજનો પત્ર આવ્યો હતો એ તો બરોબર છે, પણ એમાં અગત્યની વસ્તુ હતી આવવાની, ને એનાથી પણ અતિ અગત્યની વસ્તુ હતી કે તું બેગી આવ્યો. ઝડપથી તું આવજે, શીઘ્ર આવજે. તો મહારાજની આજ્ઞા છે એને હું કઈ રીતે લોપી શકું? જ્યારે મહારાજ આવી કૃપા કરે છે તે મહારાજની આજ્ઞા મારાથી લોપાય કઈ રીતે? અને હું તો એવું માનું છું મહારાજ કે આ એ ઠાકોરજી છે એને બતાવનારા તો આપ જ છો. આપ છો માતે ઠાકોરજી પધારે છે, તો આપે તો એ ઠાકોરજીની ઓળખ કરી છે. અને આપે જ્યારે મને શીઘ્ર પધારવાની આજ્ઞા કરો છો તો હું આજ્ઞાને લોપી કઈ રીતે શકું? શ્રી ગુસાઈજી મહારાજ આ સાંભળીને પ્રસન્ન થયા, પણ સિદ્ધાંત પાછો સમજાવે છે કે કૃષ્ણ ભટ્ટ આવું ન કરીએ. ઠાકોરજી કહે તે જ કરીએ. કેવી એક અદ્ભુત પ્રેમની સાંકળ અહીંયા છે. ગુસાઈજી મહારાજ કૃષ્ણ ભટ્ટ ઉપર વાત્સલ્ય પ્રેમ પત્ર દ્વારા જતાઈ રહ્યા છે. કૃષ્ણ ભટ્ટ એ આજ્ઞાનું શીઘ્ર પાલન કરીને ગુસાઈજી પાસે આવવા નીકળે છે, કારણ કે ગુસાઈજી તરફનો પ્રેમ છે. આ બાજુ ઠાકોરજીને કૃષ્ણ ભટ્ટમાં પણ પ્રેમ છે, એટલે ઠાકોરજી એ પ્રેમવશ થઈને પેલા ભક્તને રસ્તામાં રોકવાનો પ્રયત્ન કરે છે. અને એ ભક્ત છતાં ન રોકાતા ગુસાઈજીની પાસે આવે છે, કારણ કે ભક્તને તો એ જ વસ્તુ છે કે જે ઠાકોર બિરાજે છે તો મારા ગુરુદેવે પધરાઈ આપ્યા છે, એ જ મારા મહારાજ છે, તેમની આજ્ઞા કેમ લોપાવતો? હવે શ્રી ગુસાઈજી ને પણ ઠાકોરજી માટેનો જે સ્નેહ છે એ સમજાવે છે કે આવું ન કરીએ, ઠાકોરજી કહે તે જ કરીએ. હવે આ બધા ભાવને રહસ્ય તો કઈ મગજમાં ઉતરેવા છે નહીં આપણા. તો હરિરાય ચરણો અહીંયા બતાવે છે કે ઠાકોરજી કહે છે એમ જ કરીએ. કેમ? હરિરાય ચરણો ભાવ પ્રકાશમાં કહે છે કે કેમ? તો એનું કારણ પ્રમાણ એ આપ્યું કે આચાર્યજી મહાપ્રભુ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે, અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવના.
વિશેષત ચેદાજ્ઞાસ્ય દંતઃ કર્ણગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકા. એટલે અહીંયા આચાર્યચરણો કહે છે કે ઠાકોરજી જે વિશેષ આજ્ઞા કરે એ પ્રમાણે ચાલવું જોઈએ, અને આ જ સેવકનો ધર્મ છે. બહુ મહાપ્રભુએ આજ્ઞા કરી છે. પણ શ્રી કૃષ્ણ ભટ્ટ તો શ્રી ગુસાઈજીના સેવક છે, એટલે ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે ચાલે છે. જો અહીંયા કેટલો સુંદર ભાવ પ્રકાશ છે કે કૃષ્ણ ભટ્ટના ઘરે ઠાકોરજી તો બિરાજે છે, પણ કૃષ્ણ ભટ્ટ માટે જો કોઈ ઠાકુર હોય તો એ તો શ્રી ગુસાઈજી છે. એટલે મહાપ્રભુજી જે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી કે ઠાકોરની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ, પણ કૃષ્ણ ભટ્ટના હૃદયમાં તો જે ઠાકુર તરીકેનો ભાવ છે એ ગુસાઈજીની અંદર જ પ્રસ્થાપિત થયો છે. એટલે એ જે ઠાકુર છે, ગુસાઈજી સ્વરૂપે બિરાજ્યા છે, એમણે આજ્ઞા કરી છે. એટલે આ રીતે ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણ ભટ્ટ ચાલી નીકળ્યા છે, અને એનાથી ઠાકોરજી પણ પ્રસન્ન થયા. એટલે અહીંયા બહુ સરસ ભાવ પ્રકાશ કર્યો કે આવી જ્યાં ગાઢ પ્રીતિ હોય, એ ગાઢ પ્રીતિમાં આજ્ઞાનું ઉલ્લંઘન એ બાધક થતું નથી. પણ આ તો એ સ્વામી સેવકનો ભાવ છે જ્યાં આટલો પ્રગાઢ પ્રેમ છે. જો શ્રી મહાપ્રભુજીના જીવનમાં પણ જોઈએ તો 3 વખત ભગવદ આજ્ઞા થઈ, એમાં 2 વખત આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આચાર્ય જણો તો કહે છે કે સેવકસ્ય તુ ધર્મોહિ સ્વામી સ્વસ્ય કરી શકે. તો જે આજ્ઞા મહાપ્રભુજી પોતાના સેવકોને કરે છે, પોતાના જે સ્વામી છે એના સુખ માટેની, તો અહીંયા મહાપ્રભુજીને ઠાકોરજીએ 2 વખત આજ્ઞા કરી પણ મહાપ્રભુજી પાલન નથી કર્યું. એવી રીતે જોઈએ તો જ્યારે શ્રીનાથજીને પધરાવાના હતા ત્યારે નંદાલયની ભાવના મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી હતી, પણ 3 વખત શિખર બંધિત થયું તો મહાપ્રભુજીએ એ પણ ઠાકોરજીની આજ્ઞા ત્યાં સ્વીકારી લીધી અને પણ આજ્ઞા ન સ્વીકારી. તો જ્યારે પરસ્પર ગાઢ પ્રીતિ હોય ત્યારે આવી આજ્ઞાનું ઉલ્લંઘન એ બાધક નથી થતું. પણ આ તો આવા સ્વામીને સેવકના જીવનમાં હોય છે. તો આ પ્રકારે આ કૃષ્ણ ભટ્ટની 6ઠ્ઠી વાર્તામાં શરીરાય ચરણો આપણને આ ભાવ સમજાવે છે. અને હવે આજે હરિરાય ચરણોનું જે શિક્ષાપત્ર છે એ પ્રથમ શિક્ષાપત્રમાં આજે 15મો શ્લોક એ આપણે શરીરાય ચરણોની કૃપાથી વિચારીશું. 14મા શ્લોકમાં આપણે જોયું હતું કે જે વિરહાત્મક ભાવ છે એ જ પુષ્ટિ માર્ગમાં ફલ છે. કેવલ ને કેવલ વિરહાત્મક ભાવ જ પુષ્ટિ માર્ગનો ફલ છે. અને એ વિરહાત્મક ફલ પણ પ્રભુની સેવામાં થતો સંયોગ અને વિયોગ, આ બંને જે ક્રમ ચાલે છે એ ક્રમ ચાલતા 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 આ એક પરિસ્થિતિ આવે જ્યાં વિરહાત્મક ભાવ સિદ્ધ થાય. સંયોગ વિયોગ એ એક ચક્ર ચાલ્યું,
પણ એ ચાલતા ચાલતા એક સમય એવો આવે કે જે પેલો વિરહ છે ને એ ભાવાત્મક બની જાય, અને એ વિરહના ભાવમાં પછી ભક્તને દરેક જગ્યાએ પ્રભુના જ દર્શન થતા હોય, અંતર કે બહાર બધે જ પ્રભુના દર્શન થતા હોય. સંયોગમાં તો એક જ પ્રભુ હોય, એક લીલા કરતા હોય, જ્યારે આ વિરહ ભાવાત્મક બને છે. શ્રી આચાર્ય ચરણોને પણ સર્વોત્તમજીમાં રહ પ્રિય કહ્યું, એકાંત પ્રિય છે. અહીંયા વિરહ છે, એ વિરહમાં પણ રહ તો છે જ, પણ વિશિષ્ટ રહ, એટલે એ રહ હોવા છતાં પણ જે ફલાત્મક વિરહ છે એટલે ત્યાં પ્રભુનો સંયોગ પણ છે. એટલે તો પ્રભુ અનેક સ્વરૂપે, અનેક એક કાલા વચ્ચે અનેક લીલા કરતા અનેક સ્વરૂપે ઠાકોરજીએ ભક્તને સાનુભવ જતાવે છે. પણ એ વિરહાત્મક સામાન્ય વિરહમાં તો અનુસર છે એ આપણને પ્રભુનો વિયોગ થયો, પાછા પ્રભુની પાસે ગયા, સન્મુખ થયા, આ પાછો પ્રભુનો સંયોગ થયો. પણ આ એક ઘટમાળ સતત ચાલ્યા કરે ત્યારે મહાપ્રભુની કૃપાથી પેલો જે વિરહ છે એ ફલાત્મક બની જતો હોય છે, અને એ એવી ચરમસીમાએ પહોંચે છે કે પ્રભુ સંયોગાત્મક વિરાજતા હોય છતાં પણ એમ લાગે કે જાણે પ્રભુ મને છોડીને જતા રહ્યા. આટલો બધો પ્રગાઢ પ્રભુની અંદર ભાવ એ આ પુષ્ટિ માર્ગનું ફળ છે, જે આચાર્ય દ્વારા જ મળે એવું આપણે જોયું હતું. એટલે એના અનુસંધાનમાં આજે 15મો શ્લોક જોઈએ. ફલાશાયમ ફલમ કૃષ્ણ વદનમ હૃદિ ચિંત્યતા ફલમ કૃષ્ણ સદાનંદો ભક્ત ભાવાત્મકત્વત. કદાચિત ફળની આશા થાય તો પણ, આગલા શ્લોકમાં તો કહ્યું કે પુષ્ટિ માર્ગમાં ફલ એ તો આવો વિરહાત્મક ભાવ જ છે, બીજું કોઈ ફળ નથી. પણ છતાંય કદાચ જીવ સ્વભાવ છે ને, એટલે હરિરાય ચરણો એટલે જ લખે છે કદાચિત કોક વાર જો ફળની આશા થઈ પણ જાય, આમ તો પુષ્ટિ માર્ગના ફળની આશા વગર જ પ્રભુની સેવા અને ગુણાનુવાદ કરવાના છે, પણ જીવ સ્વભાવ છે ને કદાચ ફળની આશા થઈ પણ જાય તો કઈ આશા કરવી? હરિરાય ચરણો કહે છે શ્રી કૃષ્ણનું મુખારવિંદ છે એ જ ફલરૂપ છે, અને એનું જ ચિંતન હૃદયમાં કરવું, ચિંતન તેનું કરીએ જી. એટલે કોઈ ફલની અપેક્ષા સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સતત થતી. હરિરાય ચરણોએ પુષ્ટિ માર્ગ લક્ષણાનીમાં આજ બતાવ્યું કે પુષ્ટિ માર્ગીય જીવને તો પ્રભુનું સુખ એ જ એનું ફલ, પણ જીવ સ્વભાવ છે કદાચ ફલની આશા થઈ પણ ગઈ તો ફલરૂપ કૃષ્ણનું મુખારવિંદ છે. જેમ પુષ્ટિ માર્ગમાં કહી છે પ્રભુ પાસે મંગાઈ નહીં, જો પ્રભુ પાસે કંઈ માગીએ તો એ વણજ જેવું દેખાય, જાણે ધંધો કરતા હોય. પ્રહલાદજીએ આજે આ ઋષિ જયંતિએ પ્રહલાદજીના એ વાક્યો યાદ આવે કે ઠાકોરજી પ્રહલાદજીને કહે છે કે તું કંઈ માગ. પ્રહલાદજી કંઈ જ માગતા નથી. ત્યાં પ્રહલાદજી કહે છે કે કંઈક માગવું આપની પાસે, ભક્ત થઈને ભગવાન પાસે કંઈક માગવું તો પેલા વણિક જેવો સંબંધ થયો કે આપ્યું ને લીધું, તો મારે એ જ લેવું નથી. હું એવો વણિક સંબંધ આપની પાસે નથી રાખતો. છતાંય ઠાકોરજી કહે છે ના તું કંઈક માગ ને માગ. ત્યારે પ્રહલાદજી કહે છે કે બસ હું એ જ માગું છું કે આપની પાસે હું કશું જ ના માગું. તો જો આ શા માટે આચાર્ય ચરણો આ બધી જયંતીઓ જે પુષ્ટિમાર્ગના ભાવથી સબર છે અને વ્રત કરવાની આજ્ઞા કરે છે, આ બધું એમાં જોવા જેવું છે. એટલે પરમાનંદદાસજી પણ કંઈ ન મંગાય આ માર્ગમાં, પરમાનંદદાસજી છતાંય માગે છે યહ માગો ગોપીજન વલ્લભ.
માનુષ જન્મ ઓર હરિ સેવા બ્રજ વસવો દીને મોહે સુલભ. એટલે જીવ છે, કદાચ કોક વખત માગવાની ઈચ્છા પણ થઈ ગઈ તો ગોપીજન વલ્લભ પાસે જ માગ્યું, માનુષ જન્મ ઓર હરિ સેવા. બસ માગવાની ઈચ્છાથી તો આજ માગી લીધું કે મનુષ્ય જન્મ હરિ સેવા વ્રજ વસવો દીને મોહે સુલભ, અને મને વ્રજમાં વાસ સુલભ થાય આવું માગ્યું. એમ અહીંયા પણ આમ તો કૃષ્ણનું મુખારવિંદ જે વિરહાત્મક ફલ છે એ જ ફલ છે, છતાંય પણ કંઈક ઈચ્છા થઈ ગઈ તો શું માગવું? હરિરાય ચરણો કહે છે કે શ્રી કૃષ્ણના મુખારવિંદ એ જ ફલરૂપ છે, એનું જ ચિંતન કરવું, માગવું તો એ જ માગવું. સદા આનંદરૂપ શ્રી કૃષ્ણ ભક્તો માટે તો ભાવાત્મક છે, અને જ્યારે ભાવાત્મક પ્રભુ હોય ને ત્યારે હંમેશા ફલાત્મક હોય. ફલાત્મક જે ભાવાત્મક પ્રભુ છે એ જ ફલાત્મક બની શકે, અને એટલે જ આપણા ત્યાં સાધન પણ કૃષ્ણ છે અને ફલ પણ કૃષ્ણ છે. શ્રી ગોપેશ્વરજી વિવેચનમાં કૃપાપૂર્વક સમજાવે છે કે પૂર્વ શ્લોકમાં કહ્યું કે સેવા અને ગુણગાન એ શુદ્ધ ભાવથી કરતા કરતા, એટલે કે સંયોગ અને વિપ્રયોગ એનો અનુભવ કરતા કરતા એવો સમય આવશે કે કેવલ સર્વોપરી એવો વિપ્રયોગ ભાવ સિદ્ધ થશે. પણ એ વિપ્રયોગ ખાલી હતો, અહીંયા વિપ્રયોગ ભાવ થશે. એટલે ભાવાત્મક પ્રભુ છે ને, એટલે વિપ્રયોગમાં પછી ભાવ જ, કૃષ્ણ જ ભાવાત્મક એ વિપ્રયોગમાં પધારી જાય આપણી પાસે, તો કેવલ સર્વોપરી વિપ્રયોગ ભાવ એ આ રીતે સિદ્ધ થાય છે, અને એ જ અહીંયા પુષ્ટિ માર્ગમાં ફલરૂપ છે. અહીંયા કોઈ શંકા કરે કે ભાઈ વિપ્રયોગ જો સદાય વિપ્રયોગ જ રહે, કારણ કે ફલ છે તો સદાય વિપ્રયોગ રહે તો પછી ફલ શું સિદ્ધ થયું? સદાય વિપ્રયોગમાં જ રહેવાનું હોય તો પછી ફળ શું સિદ્ધ થયું? કોઈ ફલની આશા કરવી કે ન કરવી એવો વિચાર આવે તો ત્યાં સમાધાન શ્રી ભૂપેશજી કરે છે, અરે ભાઈ આ જે વિપ્રયોગ છે ને એ ફલાત્મક બન્યો એ જ ફલ છે. બસ જે વિપ્રયોગ ભાવ થયો ને એ જ અહીંયા ફલ છે, અને એ ફલ એવું છે કે કોટ્યાન કોટી સુખ હોય, કોટ્યાન કોટી સુખ એ પણ આ વિપ્રયોગ ભાવ જે છે એની સમાન નથી. એવો આ વિરહાત્મક ભાવ છે, અને આનો અનુભવ તો બ્રજ ભક્તોએ કર્યો છે. ભાઈ બ્રહ્મા અને શિવને પણ આવો ભાવ અગમ્ય છે, જે ભાવ બ્રજ ભક્તોએ કર્યો છે. ગુણગાન કરવામાં, સેવા કરવામાં, લૌકિક વૈદિક ફલની આશા રાખનારને તેમજ પોતાનો ઉદ્ધાર ઈચ્છનારને પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધ થતો નથી. આ મુખ્ય સિદ્ધાંત ગોપીશજીએ સમજાયો કે તમે કૃષ્ણ સેવા કરો, કૃષ્ણ ગુણગાન કરો, પણ એ કોઈક લૌકિક ફલની આશા કરી કે કોઈ વૈદિક ફલની આશા કરી કે છેવટે પોતાનો ઉદ્ધાર ઈચ્છ્યો, તો ત્યાં જ્યાં પુષ્ટિ માર્ગનું આ વિલક્ષણ ફલ છે, વિપ્રયોગાત્મક ભાવ, ભાવાત્મક કૃષ્ણ, એ ફલ કોઈ દિવસ સિદ્ધ થતો નથી. આ કેટલો અદ્ભુત સિદ્ધાંત અને માર્ગની રીત શ્રી ગોપીજનોના માધ્યમથી શ્રી ગોપીજી અહીંયા દ્રષ્ટાંત આપીને સમજાવી છે. એટલે એક જ વસ્તુ હોય કે કૃષ્ણચંદ્રના વદન કમલનું દર્શન મને ક્યારે થશે. જેમ ગોપીજનો પણ પ્રભુ જતા ગાયો ચરાવવા, એમના પ્રાણ ટકી રહેતા એટલે જ કે પ્રભુ પાછા ફરવાના છે, ક્યારે પ્રભુ પધારશે એ સદાય ભાવ રહેતો. એટલે પેલું પદ છે, યહ બિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ બિનતી ચિત્ત ધરીએ શ્રી ગિરધર લાલ મુખાર વિંદરતી જન્મ જન્મ નિત કરીએ. અષ્ટસખાએ ગાયું છે ને, યમુનાજીને આ જ વિનંતી કરી છે કે શ્રી ગિરધર લાલ મુખારવિંદ રતી. અહીંયા ગિરધરલાલનું મુખારવિંદ છે, એમાં જે પ્રેમ છે, તો ખરેખર તો ભાવ તો એ છે કે શ્રી ગિરધરલાલજીનું મુખારવિંદ એ શ્રી વલ્લભાચાર્યજી છે, આચાર્ય ચરણો એ શ્રી ગિરધરલાલજીનું મુખારવિંદ છે. તો
શ્રી ગોવર્ધનનાથજી તો ખરું, પણ સાથે સાથે સ્વામીની સ્વરૂપા શ્રી આચાર્ય ચરણોમાં તો કૃષ્ણચંદ્રના વદન કમળનું દર્શન, કૃષ્ણચંદ્રનું તો દર્શન છે જ, પણ સ્વામિનીજીનું પણ દર્શન છે. અને સ્વામિનીજી તો ભાવાત્મક છે, વિપ્રયોગાત્મક છે. એટલે એ દર્શન મને ક્યારે થશે? આ જ ફલની ચાહના કરવી. કેટલું સુંદર માર્ગદર્શન પુષ્ટિજીવીને આજે હરિરાય ચરણો અને ગોપીજી આપી રહ્યા છે કે જો ફલ ઈચ્છવો તો એ જ ફલ ઈચ્છવું કે કૃષ્ણચંદ્રના વદન કમળનું દર્શન મને ક્યારે થશે? આ જ ચાહના કરવી. અને શ્રી ઠાકોરજીનું મુખારવિંદ તો શ્રી આચાર્યજી છે. એથી આચાર્યજીના દર્શનની અભિલાષા રાખવી. ભગવત સેવામાં સાક્ષાત શ્રીજીના મુખારવિંદનું દર્શન વારંવાર કરવું અને એને જ સર્વોપરી ફલ સમજવું. અને વિપ્રયોગમાં શ્રી કૃષ્ણના વદન કમલનું ચિંતન કરવું. ત્યારે કેવલ ફલરૂપ જે વિપ્રયોગ છે ફલાત્મક એ સિદ્ધ થાય ને એ જ વખતે શ્રી કૃષ્ણનું વદન કમલ પછી સર્વત્ર દિશે. જે આગલા શ્લોકમાં આપણે જોયું કે જ્યારે વિરહાત્મક ભાવ સિદ્ધ થયો, સર્વત્ર કૃષ્ણનું દર્શન થાય. એટલે આ સ્થિતિ જ્યારે મહાપ્રભુજી કૃપા કરીને પહોંચાડશે ત્યારે શ્રી કૃષ્ણનું જ વદન કમલ સર્વત્ર દિશે છે. અને એથી સિદ્ધાંત એ નીકળ્યો. હવે શ્રી ભૂપેશજી સમજાવે છે કે વિરહ એ ફલરૂપ છે. પુષ્ટિ માર્ગમાં વિરહ એ ફલરૂપ છે. આચાર્ય સુબોધિનીજીમાં આ જ આજ્ઞા કરે છે. અને ફલાત્મક શ્રી કૃષ્ણ બ્રજ ભક્તોના ભાવાત્મક છે, પરમ તત્વ છે. અને આ ભાવાત્મક કૃષ્ણ, ભાવાત્મક આપણા આચાર્ય, ભાવાત્મક આ માર્ગ, ભાવાત્મક આ સેવકો, ભાવાત્મક આ પરિકર અને ભાવાત્મક આ બ્રહ્મ સંબંધ, આ બધું જ આપણે જ્યારે દામોદરદાસ વરસાણીજીનો પ્રસંગ જોયો છે તેમાં સમગ્ર ભાવાત્મકતાનું ભાવન શ્રી દમલાજીની કહાનીથી આપણે કરી ચૂક્યા છે. એટલે સિદ્ધાંત આ છે કે વિરહ એ ફલરૂપ છે અને ફલાત્મક શ્રી કૃષ્ણ એ તો વ્રજભક્તોના ભાવાત્મક પરમ તત્વ છે. આમ સમજીને સેવા અને સ્મરણ વૈષ્ણવે કરવા. ટૂંકમાં સેવાને સ્મરણ પછી જો કંઈ ઈચ્છવાનું જ નથી પણ કદાચ કંઈક ઈચ્છવું છે તો સદાય શ્રી કૃષ્ણચંદ્રના વદન કમલના દર્શન મને ચારે બાજુ થયા કરે, આટલું આપણે ઈચ્છવું જોઈએ. ભાગવતમાં પણ સ્તુતિ જોવા મળે છે કે પ્રભુ આપ જ્યાં બિરાજો છો ત્યાં મને તો ખબર નથી, પણ હું વિનંતી એવું કરું કે હું જ્યાં જ્યાં આપને જોવાનો પ્રયત્ન કરું ત્યાં આપ બિરાજતા હો, એવી કૃપા મારા પર કરજો. તો આ સાથે આજનો આજે સત્સંગ છે એ આજે તો ઋષિ અવતાર તો છે, સાથે બાલકૃષ્ણલાલજીના પ્રથમ લાલ શ્રી દ્વારકેશજી એમનો પણ ઉત્સવ છે. તો આપ શ્રીના ચરણ કમલમાં આ સત્સંગને નિવેદિત કરીએ અને આશ્રમના પદગાન સાથે આપણે આ સત્સંગને વિરામ આપીશું. સાથે આપણે આશ્રમ પર બોલીશું દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો साधन और नहीं हाथ कली में जासूं हो तनिवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण ने